મિત્રો એકવાર અહીંયા આવજો, આ સ્થળ બહુ વિઝિટ કરો. અહીંયા કુદરતી નજારો છે અને અહીંનું હવામાન બહુ શુદ્ધ છે. અહીંયા 5 વર્ષ રહ્યા હોય ને તો જિંદગીના દિવસો વધી જાય એવી જગ્યા. તાપી કિનારે એકદમ મસ્ત કુદરતી વાતાવરણ હો. શ્રી દત્તાત્રેય દેવાલય અને ધર્મશાળા ટ્રસ્ટ ગાય પગલા ધોરણ પાર્ટી. હવે આપણે અત્યારે ગાય પગલાની અંદર જવાની તૈયારી કરી છે, ધોરણ પાર્ટીની અંદર. તમે આ ગેટ જુઓ તો આ ધોરણ પાર્ટીની અંદર આવેલું ગેટ છે અને આપણે ગાય પગલા જવાની તૈયારી. આ એનો મસ્ત નજારો છે, બહુ સુંદર જોવાલાયક, એકદમ મસ્ત તાપી કિનારે જોવાલાયક સ્થળ છે. અહીંયા ગૌશાળા છે અને સારી એવી જગ્યા છે, એકદમ કુદરતી વાતાવરણ છે. ચાલો હું તમને અંદર દર્શન કરાવું ગાય પગલામાં. તાપી કિનારે આપણે જઈએ છીએ, તાપી કિનારે ગાય પગલા. આ છે તાપી કિનારો. ગાય પગલાની અંદર આ તાપી કિનારે આવી ગયા છીએ, પણ અહીંયા પવન જ એટલો બધો છે કે તમે જોઈ શકો છો કે કેટલો બધો પવન છે. તો મેહુલ કેટલો પવન છે આમાં? પવન બહુ વધારે છે અને નો લિમિટ છે આમાં. અવાજે આપણો રેકોર્ડ થાય એવું બહુ મુશ્કેલ છે. તાપી આખી ભરી છે હો. ગઈકાલનો વરસાદ બહુ મસ્ત હતો અને વરસાદના કારણે તાપી આખી ભરેલી. જો સામે લેવલ બોટલ તમને દેખાય છે, ટાંકો જે છે લેવલ, એની અંદર 68 પોઈન્ટ લગીનનું લેવલ દેખાય છે. અને તમે તાપી જોઈ શકો છો. તાપીની અંદર જુઓ અને આ પીપળાના ઝાડવા છે, જુઓ કેટલા બધા પાંદડા હલે છે. અને આ નદીનો જે બહાવ બે બાજુથી ગોળ રાઉન્ડમાં છે, એના કારણે હવામાન થોડું વધારે છે એવું. અમે બે નક્કી કરીએ છીએ કે આ કેટલીક ઊંચાઈ છે. અત્યારે લગભગ 20 થી 25 ફૂટ ઊંચાઈમાં થઈએ અમે. અને જો આ તાપી બે કિનારે હાલી જાય છે. ગેટ છે એક મંદિર છે મસ્ત. તાપી કિનારે કુદરતી વ્યૂ છે.
હનુમાનજી મહારાજનું મંદિર છે, બાલાજી. આ મગનીરામ બાપુ શરણ પગલા છે અહીંયા, અને એની પ્રતિમા છે ગાય પગલા. મગનીરામ બાપુ. સુંદર વાતાવરણ છે, કુદરતી દ્રશ્યો ગાય પગલા. અહીંયા અતિથિ ગૃહ છે, બેસવાની પણ વ્યવસ્થા છે. અહીંયા હવન કુંડ છે. જલારામ બાપા છે. અવધૂત મહારાજ, સાંઈનાથ મહારાજ, જલારામ બાપા. અવધૂત મહારાજની સમાધિ છે. સાંઈ બાબા છે. જલારામ બાપા, વીરપુર મહારાજજી છે. ગાંડા મહારાજ, પલંગપુર વાળા. એની પ્રતિમા છે, મૂર્તિ. સાંઈનાથ મહારાજ, અહીંથી બહાર નીકળો એટલે દાન ભેટ માટે છે. હિમાલેશ્વર દત્ત મંદિર. ઉપાસની મહારાજ. દત્ત મહારાજનું મંદિર. દત્ત મહાદેવ છે. રજનીરામ મહારાજ. કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન કૃષ્ણનું મંદિર છે, અને પારણીયું પણ છે, જે હમણાં જન્માષ્ટમી ગઈ કાલે જ ગઈ. ભગવાન કૃષ્ણનો ઝૂલો છે, બાલ ગોપાલ ઝૂલે છે. અંદર ભગવાન કૃષ્ણ.
અમે ગાય પગલાથી નીકળીએ છીએ. અને આ ગાય પગલાનું પુનઃ પધાર. આભાર. હવે અમે ગાય પગલાથી નીકળી ગયા છીએ સીધા સુરત તરફ. અહીંયા ગાય પગલા નજીક હોસ્પિટલ આવેલી છે મિત્રો. બહુ સારી હોસ્પિટલ છે, બાળકો માટે બહુ સારી સુવિધા છે અને ઘણું બધું ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય એવું છે. અને હોસ્પિટલની અંદર બહુ સારી એવી બધી સુવિધા છે જે અહીંયાથી માત્ર અઢી કિલોમીટર. અહીંથી સીધી જ હોસ્પિટલ આવે આ રોડ ઉપર. અને આ સીતારામ સેવા આશ્રમ ગાય પગલા, આ બોર્ડ માર્યું છે, તમે જોઈ લો. રાજસિંહ મહારાજ છે અત્યારે આજે આ બોર્ડ માર્યું છે. ત્યાંથી આ સીધી જ હોસ્પિટલ આવે આમ ટોરેન્ટ પાવરની. અને આજે બોર્ડ માર્યું છે સીધા ગાય પગલા જવા. અને આ જે પાછળ રોડ જાય તો હોસ્પિટલ જ રોડ જાય. નેશનલ હાઈવે 8 ટોલ નાકા આ નેશનલ હાઈવે 48. 48માં. નેશનલ હાઈવે નંબર 48. પહેલા 8 હતું, હવે બિચારો 40 પગલા પાછળ. પ્રગતિ આ હોસ્પિટલનું બોર્ડ માર્યું છે જોવા અહીંયા. UNM ચિલ્ડ હોસ્પિટલ. આ હોસ્પિટલમાં જવાનું. અને માંડવી બારડોલી બોધાન એ રોડ ઉપર જવાનું. ગાય પગલા આવે ત્યાંથી આગળ એ હોસ્પિટલ છે આવડિયા. અને આ જે મુંબઈ અમદાવાદ હાઈવે, આ અમદાવાદથી આવે છે અને આ મુંબઈ જાય. આ હાઈવે ઉપર જ છે. તમે એમથી કામરેજથી આવો તો પહેલું ટોલ નાખું વટો એટલે પહેલો જ યુટર્ન મારી લો એટલે સીધા જ UNM હોસ્પિટલ સુધી. અને જો અહીંયા દીપડાથી સાવધાનનું બોર્ડ માર્યું છે એટલે ગાડી દીધી. અહીંયા છે રાજ હોટલ. હોટલની રાજ સાચો યુટર્ન છે જે હમણાં જ બન્યું.